વચમાં છીછરી નદી આવે, પછી લુણસરિયા આવે. લુણસરિયા યા નાહી રાણીમાં. માળિયા હાટીનાથી કૃષ્ણની મૂર્તિ સિંહાસને ઉતરાવી અને અહીંયા રાજકોટમાં હારી એટલે પરણીને અહીંયા આવ્યા. બીજી વાર દેવાની એ છોકરા બાપા દેખા મોરડી એ આપાર હતા, જેની દીકરી માકબાઈ અને એનો જમાઈ જાદરો સોનગઢ. રાણી માનો કાકો વીરો ભગત કાયમ દૂધ દેવા આવે રતા બાપાને અને મેપા આપાને. એક વખત ઓઢો જામને હોથલ પદમણીનું ત્રીજું સંતાન, પહેલું સંતાન જેસલ, બીજું સંતાન જખરો અને ત્રીજું સંતાન ગાંગોજી. પાછળથી એ ગેબીનાથ થયા. હા હા, એટલે એ ગેબીનાથ થયા પાછળ. પછી ગેબીનાથ રતા બાપાની આ ભેગા થઈ ગયો આ વીરો ભરવાડ. બાપજી કોકવાર લુણસરિયા આવો. બીજી વખતે મેપા ભગતને ત્યાં, મેપા આપાને ત્યાં થાનમાં ભેગો થઈ ગયા. બાપજી લુણસરિયા આવો એકવાર. એટલે એક વખત યાદી થઈ વીરા ભગતને ત્યાં. રાણીમાં ને રોડીમાં બે નદીમાં રેતીમાં પાચિકા રમતી હતી. લુણસરિયામાં હનુમાનજીનું મંદિર રાણીમાં એ બેસાડ્યા છે. વીરો ભગત તે કીધું તો એટલે આવ્યો તારે ત્યાં. કમકા ઘોર રાણીમાં રોડીમાં પછેડી પડકો ને પછેડો પહેરી માથે અને એ છોડ્યું પગે લાગો. બાપજી ઘરે આવ્યા છે. રાણી ને રોડી બે પગે લાગી, માથે હાથ મૂક્યો. વીરો વખત કે બાપજી માથે હાથ મૂકી દો, દીકરી તો પારકી થાપણ કહેવાય, મારા ભાઈની છોડી છે, મારે વહેલા મોડી વળાવી પડશે. તમારો હાથ માથે હોય ને તો વાંધો ન આવે. એટલે વીરા તું આને ઓળખસ? એ છોડી તારું નામ શું છે? કે રાણી. તારું નામ તો કે રોડી. એ છો રાણી, તારા બે હાથ મારી માથે મૂકી દે. જે છોકરાઓ આવ્યા આતા રાણીએ પાચિકામાંથી હાકર બનાવી દીધી. અમે બધાએ ખાધી, પાણકો નહોતો, ટાઈટ નહોતી. વીરાભાઈ જોવા તારે કાંઈ પૂછવું છે છોડી? તો કે આ બધું ફરે જ છે. મને એટલી ખબર પડે છે કે ફરતો હોય એને કોક ફેરવતો હોય. ઘંટી છે ને એ આમ ફરતી હોય ને તો જે દળતું હોય
એને ફેરવતું હોય, એમને એમ ન ફરતું હોય. સેકન્ડ પછી મિનિટ થાય, મિનિટ પછી કલાક થાય, કલાક પછી દિવસના 12 કલાક, રાત્રિના 12 કલાકે દિવસ થાય. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ પાંચમો, છઠ્ઠો છે શુક્રવાર, શનિવાર છે સાતમો, છેલ્લો વાર ગણાય. એમાં બધું ફરે છે. કારતક પછી છે આસો, પાછો કારતક આવે. સતયુગ ત્રેતા દ્વાપર કળિયુગ, સતયુગ ત્રેતા દ્વાપર કળિયુગ. 12 રાશિ ફર્યા કરે, 1.5 કલાક થાય તે ચોઘડિયું ફરે. હા, 27 નક્ષત્ર ફરે. આજે જે નક્ષત્ર હોય કાલે ન હોય. હા, ઉત્તરાયણના સૂર્ય થયા અને નાગા બાવા બધા 50 કરોડ નાય અહીંયા. હા, સૂર્ય ઉત્તરાયણના થયા એટલે દક્ષિણાયનના હતા, ઉત્તરાયણના થયા એટલે એ નાયા. તો બાપુજી આ શિયાળામાંથી ઉનાળો થાય, ઉનાળામાંથી ચોમાસું થાય, એમ બબે કલાકે ઋતુ ફરે. તો આ શિયાળાના શાક જુદા, ઉનાળાના જુદા, ચોમાસાના જુદા, ફૂલ ફળ શાક બધું જુદું. તો આ કોઈ ફેરવે છે કે એની મેળાએ આપોઆપ ફરે છે? તો કે નારે ના છોડી ફેરવતો જ હોય ને. એ કોણ ફેરવે છે બાપજી? તને કહું પણ પછી તારાથી કોઈ કર્મનું કરતાપણું લઈ નહીં શકાય. ડ્રાઈવરની સીટ ઉપર કોઈ બેસતી નહીં પછી. હા, તો કહું કયો ને બાપજી, હું અકર્તાના ઘરમાં જ રહીશ, કરતાપણું ક્યારેય નહીં લઉં. તો કે એને ઠાકર ફેરવે છે છોકરી, છોડી એને ઠાકર ફેરવે છે. દીએ ન વધે એટલી રાતે વધે. અને પછી વીરાએ 2 છોકરીઓને પરણાવી અને રાજકોટ આવી. લાખાજી રાજે જગ્યા ફાળવી દીધી અને આ ઠાકરને પધરાવ્યા. વહુ થઈને આવ્યા હોય એટલે ગાળો એક ભરવાડને બહુ વાસણ કૂસણ કપડાં લતા બધું હોય. ઢોર ઢાકરે એટલું હોય, વાસીડા એટલા કરવાના હોય, રોજે રોજનું દહીણું એટલું હોય, રોટલા કરવા, શાક કરવા બધા. એમાં ખાંચો હતો અહીંયા ગરીને ઠોસરા ઉટકતા હતા. રાણીમાં એ આવો આવો ઠાકર આવો, એ મરી ગયા યા ખચકામાં કરીને શું કરો છો રહ્યા? અરે બાપા ઠાકર વાસણ માંજે છે. આપણે તો કે આ મરી આ કાકા ઠોસરા ઉટકું છું. આપણે કંઈક ભગવાન કરે છે. હોપારી કાતરતો કે હોપારી આમાં મૌરી હવરી કરીને કરતો તો કે મયુર બાપુ કરે છે કે તું અગરતાના ઘરમાં બહુ જાય છે. એટલે એ જેવી ત્યાં સુધી કોઈ કર્મનું કરતા પણ લીધું. હો ચંદ્રભુજભાઈ, છોકરાને તાવ રખડતો તો ને આવ્યો બાઈ આટલું ઓઢીને. રાણીમાં આમાં દીકરાનો દીકરો છે, તમે એને ખોરામાં લઈને હાથ ફેરવી દો માં, એટલે એનો તાવ ઉતરી જાય. અરે બાપા, આ શરીર જ ઠાકરનું છે અને ખોરોય ઠાકરનો અને હાથે ઠાકરનો. જો આ હાથ ઠાકરનો હાથ છે. હું નથી કાંઈ કરતી હો, ઠાકર કરે છે. એ પછી જેવો ત્યાં સુધી કોઈ માંદો ન પડે. ખેલારામજીની શેરીમાં એ રહે છે, હજી રહે છે. એ રહે છે. એટલે કહેવાનો અર્થ શું છે કે કાંઈક નક્કી કરો ને કે આ કરે છે તો તમને પછી એને કે મારા ગુરુજીએ આ મારા ગુરુજી છે. પહેલાં એને કોઈ દી એમ ન કીધું કે આ મેં કર્યું મારાથી થયું.
સલાઈ હતી સ્ટીમરમાં નાના છોકરાની ચડીઓ ને માથેના પેરણ મગાવ્યા હતા અને ઓયડીમાં ઢગલો કર્યો હતો છતે અડી જાય એટલો અને થાળી ટીપી આવ્યા હતા થોરડામાં વિજયનગરમાં બાલ મંદિર આજુબાજુમાં એટલે હવાર છોકરા નાગોડિયા પકોડિયા બધા આવ્યા અને પછી ચડીયું પહેરી નાના મોટા ખબર ન પડે તો પહેરી લીધા અને ગુંદી બટેટી ઝીણી બાફેલી અને ચણા અને ખીર ખાઈને ગયા. બાપા તમે સારું કર્યું. અરે ભાઈ આપણે શું કરી સદગુરુ કરે કોઈ દી કર્મનું કરતા પણ ન લીધું. આપણે તો નહીં વાતમાં એક 50 રૂપિયા એક જોડ દેતો તો આમ પગ કરીને પછી પાકીટ કાઢ્યું અને બધાને દેખતા પૈસા કાઢ્યા. આમ કરીને 50 નોટ કાઢી. અંદર નકરા વિઝિટિંગ કાર્ડ જ હતા આવડું. મને એમ કે 500 નોટ હતી ત્યાં તો 50 નોટ કાઢી અને પછી બધા દેખાઈ લ્યો લ્યો ગુરુજી તમે રાખો. બટાકડા ખાઈ બટાકડા ખાઈ જો ભૂખ ભેગી ના ખાઈ જો તમને ન ખાય તો છે ન થાય પણ ભૂખ ભેગી ના રોકડ ભૂખડ ખાઈ જો હા. હવે છેલ્લી વાત હજી કરવાની એક ભાઈ લેંઘો કરી દીધો. લેંઘો કરી દીધો મારી તો પહેરો એટલે આવ્યો બાપો જય શ્રી રામ લેંઘો પહેર્યો છો ને? હા બાપા જો તારો જ લેંઘો પહેર્યો. રાત પડે એટલે બધા જાય એટલે લુંગી જેવું પહેરી અને ધોઈ નાખો હરખ્યું નીચે ઝાપટીને હોકવી દઉં ફરી બીજેથી પહેર લઉં. એમાં બહુ ધોવાળો ને એટલે ઝારા મારા થઈ ગયો હતો. તો મારી બાનો અડધા આઠાનો હંચો છે સીવતા બધું આવડે એટલે ઠીકડું મારતો હતો ફેંકાણું તો ન લાગે એટલે તો આવ્યો ત્યાં બાપો લેંઘો પહેર્યો હતો ને? મેં ભાઈ જો આ ઈ જ લેંઘો છે પણ લાંબો ટાઈમ થયો એટલે ઠીકડું મારું છું પહેરજો હો બીજો લેવો છે? ના બાપા પહેરું ના બબે બબે પહેરું છું શું કરું બેબડા જો એવું લેંગી એવું ફાટલું છે તમે જાય છો ને એટલે આ કાઢ નાખીશ અને પછી એટલે આવું હોય અમારે હા મોજાય બે પહેરાવો. આજે નથી પહેરે ના આજે નથી. હા હવે બોલો બાપા. બારે જે કોઈ નવરા